નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમારી સમક્ષ આપણે સમાસની ચર્ચા કરીશું, એટલે કે સમાસ શીખીશું। તો સમાસનું તમે મહત્ત્વ જાણો છો, એટલે કે સીસી ક્લાર્કની જે અત્યારે ઘણી બધી પરીક્ષાઓની પાળીઓ શિફ્ટો બાકી છે એમાં પૂછાવાના છે, સાથે પોલીસની જે પરીક્ષા આવી રહી છે એમાં પણ પૂછાવાના છે, જીપીએસસીમાં પણ પૂછાય છે, અને બીજી જે ગુજરાતના વહીવટ માટે જે પણ પરીક્ષાઓ લેવાય છે જેમાં ગુજરાતી ભાષાનું ચાલન હોય છે, તો એ બધી જગ્યાએ આ સમાસ અને ગુજરાતી વ્યાકરણ પૂછાય છે, એટલે તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે। તો સમાસ શબ્દો બે શબ્દોનો બનેલો છે, એટલે કે ટૂંકમાં બે શબ્દો હોય છે, એટલે કે બે શબ્દો સાથે મળે છે। ઘણી વખત એવું થાય છે બે કરતાં વધારે, એટલે કે ત્રણ શબ્દો પણ હોઈ શકે, દાખલા તરીકે મન વચન અને કર્મ। તો આ રીતે દ્વંદ્વ સમાસમાં મન વચન અને કર્મ ત્રણ શબ્દો પણ હોઈ શકે છે। સામાન્ય રીતે શબ્દો એક સાથે આવીને બેસે અને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ। તો એક સાથે આવીને બેસે એનો મતલબ એ છે કે બે શબ્દો ભેગા થાય જે પદમાં, એને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ। બે કરતાં વધારે પણ હોઈ શકે છે। બે કે વધારે શબ્દોનો સંયોગ એટલે કે મળવું, ભેગા થવું, એક સાથે થવું, જોડાવવું, એને આપણે તે શબ્દોને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ। હવે આપણે વિગ્રહની વાત કરીએ તો વિગ્રહ એટલે આ બે જે શબ્દો સાથે મળ્યા છે, કાં તો ત્રણ મળ્યા હોય એને આપણે છૂટા પાડીએ અને આપણે વિગ્રહ તરીકે ઓળખીએ છીએ, એટલે કે જે શબ્દો સાથે મળે એને આપણે છૂટા પાડીએ અને વિગ્રહ તરીકે ઓળખાય છે। સાથે આ સમાસ છે, સમ એટલે સાથે અને આશ એટલે બેસવું, બરાબર, એનો અર્થ તમે છૂટો પાડો તો આ રીતે પણ પાડી શકો છો। તો સમાસ તો ખૂબ મહત્ત્વના હતા, પણ હવે એનો વિગ્રહ વારંવાર પૂછે છે, એટલે વિગ્રહ પણ ખૂબ મહત્ત્વનો થઈ ગયો છે અને તમારા માટે એક એડવાન્સ લેવલ થઈ ગયો છે। તો આપણે આ વિડીયોમાં સમગ્ર ચર્ચા કરીશું એના પ્રકારો વિશે અને વિગ્રહ વિશે। ગુજરાતીમાં સમાસના કુલ મુખ્ય 8 પ્રકારો છે, તમે બધા જાણો છો। દ્વંદ્વ સમાસ છે, તત્પુરુષ છે, મધ્યમપદ લોપી ઉપપદ છે, કર્મધારય છે, દ્વિગુ સમાસ છે, બહુવ્રીહી સમાસ ને અવયવી ભાવ સમાસ છે। તો 8 પ્રકારો શીખતા પહેલાં આપણે આ સમાસોની રચના કઈ રીતે થાય છે એ શીખી લઈએ। આ સમાસની રચના તમારે ક્યાંય પૂછાતી નથી, પણ શક્યતા છે ક્યાંક પૂછાઈ જાય તો સમાસ રચનાની કુલ 3 પદ્ધતિઓ છે, એટલે કે 3 મેથડ છે। આ 3 જે મેથડ છે એમાં તમારે આ ત્રણેય મેથડ ત્યાં એપ્લાય થશે જ્યાં સમાસનો શબ્દ હોય, એટલે કે જે સમાસ પૂછાય છે એ સમાસ પૂછાયેલા સમાસમાં મેથડો યુઝ તમારા માટે ઉપયોગી થશે। અને આ ખાસ કરીને તમે જે કર્મધારય અને બહુવ્રીહી સમાસ આ બંને એક જેવા સમાસ છે, તો આ બેને તમારે જુદા પાડવા હશે, અલગ પાડવા હશે અને ઓળખવા હશે। તો પેરામીટર તરીકે તમે આ સમાસ રચનાની એક પદ્ધતિ વાપરી શકો છો। તો સર્વપદ પ્રધાન સમાસમાં એક જ દ્વંદ્વ સમાસ છે, દાખલા તરીકે દાળ અને ભાત। તો આ દાળ અને ભાત બંનેનું સરખું મહત્ત્વ છે, એક સરખું, માટે એ સર્વપદ પ્રધાન કહેવાય છે, એટલે કે એમાં જે પદ છે એ બધા પ્રધાન છે। જેમ આપણા દેશમાં એક વડાપ્રધાન હોય છે, એમ આ જે સમાસમાં હોય છે એ બંને શબ્દો પ્રધાન હોય છે, એટલે કે મુખ્ય હોય છે, મહત્ત્વના હોય છે, તો સરખું મહત્ત્વ ધરાવે છે એટલે સર્વપદ પ્રધાન કહે। જ્યારે બીજો પ્રકાર છે એક પદ પ્રધાન, એટલે કે એક જ પદ મુખ્ય હોય ને બાકીના પદ ગૌણ હોય। બાકીના જે પદ હોય છે વિભક્તિથી જોડાયેલા હોય છે, ઉપમાન ઉપમેયથી જોડાયેલા હોય છે, કાં તો વિશેષણ ને વિશેષ્યથી જોડાયેલા હોય છે। દાખલા તરીકે પ્રેમ ને વશ, પ્રેમવશ। તો આ પ્રેમવશ શબ્દ છે એમાં પ્રેમ જે પદ છે પ્રધાન છે અને વશ શબ્દ છે એ ગૌણ પદ છે, બરાબર। તો પછી મહાન રાજા, તો એમાં રાજા મહત્ત્વના છે, એ મુખ્ય પદ છે, અને પછી મહાન કે ગમે તે શબ્દો પાછળ જોડી શકો છો। તો આ એક પદ પ્રધાન સમાસ છે। પ્રથમ સર્વપદ પ્રધાન, બીજો એક પદ પ્રધાન અને ત્રીજી રચનાની પદ્ધતિ છે અન્ય પદ પ્રધાન। અન્ય પદ પ્રધાન સમાસમાં આ જે પદ તમારી નજર સમક્ષ દેખાય છે એ પ્રધાન જરાય હોતું નથી, પરંતુ એ નજર સમક્ષ દેખાવા સિવાયનો જે અર્થ થતો હોય છે તો એ અર્થ મહત્ત્વનો હોય છે, તો એને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે। આવો સમાસ ખૂબ જ મહત્ત્વનો એ બહુવ્રીહી છે। દાખલા તરીકે ચક્રપાણી, તો જેના હાથમાં ચક્ર છે તે તો શ્રી કૃષ્ણ, બરાબર। તો આ શ્રી કૃષ્ણ છે એ એનો અર્થ થાય છે ને આ અર્થ ક્યાંય સમાસમાં આપેલો હોતો નથી। તો આપણે આવો સમાસ જે પૂછાય છે એને અન્ય પદ પ્રધાન કહે છે, એટલે કે એના જે અર્થ નીકળે છે એના સિવાયનો જે
અર્થ નીકળે છે એ પ્રધાન હોય છે. સર્વપદ પ્રધાનમાં દ્વંદ્વ સમાસ આવે છે. એક પદ પ્રધાનમાં દ્વિગુ ઉપપદ છે, મધ્યમ પદ લોપી કર્મધારય તત્પુરુષ આ સમાસ આવે છે. અને અન્ય પદ પ્રધાનમાં બહુવ્રીહી સમાસ આવે છે. આટલા પ્રકાર છે. હવે આપણે દરેક સમાસ વિશે જોઈ લઈએ. દ્વંદ્વ સમાસની વાત કરી લઈએ તો જે સમાસમાં એક જ જેવા બે પદ મળે ને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. અને આ જે પદ હોય છે અને, કે, અથવા આ 3 શબ્દોથી જોડાયેલા હોય છે. તો 3 શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. અને, કે અને અથવા 3 પદથી જોડાયેલા હોય દ્વંદ્વ સમાસ છે. એના ઉદાહરણ 3-4 જોઈ લઈએ. રાત દિવસ, તો એનો વિગ્રહ આપણે કરીએ. વિગ્રહ એટલે છૂટા પાડવા. તો રાત અને દિવસ 3-4, તો 3 કે 4, આર જીત, આર અથવા જીત, તો આ દ્વંદ્વ સમાસ છે. આ એકદમ સહેલો છે, આમાં તમારે કાંઈ વધારે કરવાનું થતું નથી. દ્વંદ્વ સમાસના પેટા પ્રકાર કુલ 3 છે. એની આપણે ચર્ચા કરી લઈએ. જે દ્વંદ્વ સમાસનો વિગ્રહ અનેથી થતો હોય તેને સમુચ્ચય કે ઇતરેતર દ્વંદ્વ કહે છે. તો આ સમાસનું જે સમુચ્ચય છે એનું બીજું નામ ઇતરેતર છે. તો સીતા અને રામ, તો વચ્ચે અને આવશે. નામ અને ઠામ, તો એમાં પણ અને આવશે. રામ લક્ષ્મણ, તો રામ અને લક્ષ્મણ, તો આ ત્રણેયમાં અને આવશે. તો જે આ બે શબ્દો આપેલા છે અને શબ્દોથી છૂટા પડે અને આપણે સમુચ્ચય કે ઇતરેતર દ્વંદ્વ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં પદો જે છે એ પદોને આનેથી અને શબ્દો હોય છે એનાથી એનો સરવાળો કરવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે. બીજો પેટો પ્રકાર છે દ્વંદ્વ સમાસનો વૈકલ્પિક દ્વંદ્વ. તો આમાં અથવા કે આ બંને શબ્દોથી જે બે શબ્દો આપેલા હોય છે છૂટા પડે છે. તો અથવા અને કે આ બે શબ્દો તમારે યાદ રાખવાના છે. તો એક વિકલ્પ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે આ બેમાંથી એક પસંદ કરો, આર અથવા જીત. કાં તો આર પસંદ કરો, આર ના જોઈતું હોય તો જીત મળશે. તો અથવા અને કે આ બંને શબ્દોથી આનો વિગ્રહ કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે સમાહાર દ્વંદ્વ સમાસ. સમાહાર એટલે કે પૂર્વપદ અને જે ઉત્તરપદ હોય છે આ બંને પૂર્વપદ જેવું હોય છે, એના ઉપરથી જ ઉત્તરપદ એના જેવું જ હોય છે. કાં તો 2 વખત એનું એ પદ રિપીટ થાય અને આપણે સમાહાર દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. મોજ મજાક છે, તો મોજ અને મજાક સાથે આમાં પહેલામાં જે સમુચ્ચયમાં અને આવે છે અને વૈકલ્પિકમાં અથવા કે આવે છે. અને આ ત્રીજો સમાહાર છે એમાં વગેરે આવે છે. તો વગેરે શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો છે. તો મોજ મજાક, તો મોજ મજાક વગેરે. નોકર ચાકર, તો નોકર ચાકર વગેરે. તો આ મોજ છે તો મોજ શબ્દો મજાકમાં આવેલો છે. પછી નોકર ચાકર આ બંને શબ્દો એક જેવા બોલાય એવા છે. તો આ બધા જ જે શબ્દો છે એ સમાહાર દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. હવે આપણે તત્પુરુષની ચર્ચા કરી લઈએ. જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહે છે. વિભક્તિઓ તમે પ્રથમા, દ્વિતીય, તૃતીય બધી વિભક્તિઓ જાણો છો. તો જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે એટલે કે પ્રથમ પદ બીજા પદ સાથે વિભક્તિથી જોડાયેલું એને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ. 1-2 ઉદાહરણ આપણે જોઈ લઈએ. ઈશ્વર નિર્મિત, તો ઈશ્વરથી નિર્મિત, બરાબર, ઈશ્વરથી જે બનેલું છે તે. દૈવાધીન, દૈવને આધીન. કપોલ કલ્પિત, તો કપોલ વડે કલ્પિત. તો આમાં વિભક્તિઓ કુલ 6 છે. વિભક્તિઓ આપણે પ્રથમ વિભક્તિમાં કોઈ પ્રત્યય આવતો નથી. બાકીની બધી વિભક્તિઓમાં કોઈને કોઈ પ્રત્યય આવે છે. એટલે પ્રથમનો તત્પુરુષ નથી બનતો, પણ બાકી બધી વિભક્તિઓમાંથી તત્પુરુષ બને છે. બીજીથી લઈને સપ્તમી સુધી છે. એટલે કે કુલ 6 વિભક્તિઓમાંથી તત્પુરુષ સમાસ બને છે. અને એના પેટા પ્રકાર પણ છે તત્પુરુષના. પેટા પ્રકારમાં પ્રથમ છે દ્વિતીય તત્પુરુષ. તો આમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે બીજી વિભક્તિના પ્રત્યયથી જોડાયેલું હોય છે અને આ પ્રત્યયનું નામ છે ને. તો ને તમારે ખાસ યાદ રાખવાનું છે. પૂર્વપદ એટલે પ્રથમ પદ અને ઉત્તરપદ એટલે જે બીજા નંબરનું પદ છે. પૂર્વ એટલે આગળ આવેલું પદ અને ઉત્તરપદ એટલે પાછળનું પદ, બરાબર, તમને જેમ યાદ રહે એમ. તો ને પ્રત્યયથી જોડાયેલું હોય છે. આ ને પ્રત્યય ખાસ યાદ રાખવાનો છે તમારે. સાથે એના ઉદાહરણ આપણે જોઈ લઈએ. પ્રેમને વશ, પ્રેમ વશ શબ્દ છે તો પ્રેમને વશ એમાં ને થી જોડાયેલું છે.
ઈશ્વરાધીન તો ઈશ્વરને આધીન, તો બધે ને આવશે. આ દ્વિતીય વિભક્તિ જેમાં સમાયેલી છે એને આપણે દ્વિતીય તત્પુરુષ કહીએ છીએ. તત્પુરુષનો બીજો પ્રકાર છે તૃતીયા તત્પુરુષ. તો અહીં પૂર્વપદ ઉત્તરપદ સાથે ત્રીજી વિભક્તિ એટલે કે થી, થકી ને વડે આ ત્રણ શબ્દો વડે જોડાયેલું હશે. તો થી, થકી, વડે આ તમારે ત્રણ યાદ રાખવાના છે. પ્રથમમાં ને રાખવાનું છે. બીજા જે તૃતીય તત્પુરુષ છે એમાં થી, થકી, વડે યાદ રાખવાનું છે. તો મંત્ર વડે મુગ્ધ, ભયભીત તો ભયથી જે ભીત છે તે એટલે કે ભયથી જે ડરેલો છે તે. દ્વેષયુક્ત તો દ્વેષ વડે યુક્ત. એના આપણે ઉદાહરણ જોયા. બરાબર. હવે ચતુર્થ તત્પુરુષની વાત કરી લઈએ. ચતુર્થ તત્પુરુષ એને ચતુર્થી તત્પુરુષ તરીકે ઓળખાય છે. તો આ સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે ચોથી વિભક્તિના પ્રત્યય એટલે કે ને અને માટે આ બંને પ્રત્યય વડે જોડાયેલું હોય છે. તો ને અને માટે ખાસ યાદ રાખવાના છે. જે દ્વિતીય તત્પુરુષ છે એ ને વિભક્તિ જોડાયેલો છે. પછી જે તૃતીય છે એ થી, વડેથી જોડાયેલો છે. અને જે ચતુર્થી તત્પુરુષ છે એ માટેથી. બરાબર. તો વરમાળા છે. તો વર માટે જે માળા આપણે પસંદ કરીએ છીએ એ વરમાળા. ભોજન થાળ તો ભોજન માટે થાળ. એના ઉદાહરણ છે વરઘોડો તો વર માટે ઘોડો. પંચમી તત્પુરુષ તો આ સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે પાંચમી વિભક્તિના પ્રત્યય એટલે કે થી, માંથી અને કરતા આ ત્રણેય શબ્દોથી જોડાયેલો. તો થી, માંથી ને કરતા ત્રણ શબ્દો યાદ રાખવાના છે. ઋણ મુક્ત તો ઋણમાંથી મુક્ત. આ સીસીઈની પરીક્ષા તેમાં આ પૂછાઈ ગયેલા છે. તો ઋણ મુક્ત તો ઋણમાંથી મુક્ત. બીજો બ્રાહ્મણેતર છે તો બ્રાહ્મણથી ઈતર. ભય મુક્ત તો ભયમાંથી મુક્ત. તો આમાં માંથી, થી અને કરતા ત્રણ પદો ત્રણ પ્રત્યયથી જોડાયેલા હોય છે. તો એને પંચમી તત્પુરુષ કહે છે. તો પ્રથમમાં તત્પુરુષ નથી. પછી દ્વિતીય તત્પુરુષ છે એ ને પ્રત્યયથી જોડાયેલો છે. જે તૃતીય છે એ થી, થકી, વડે. પછી જે ચતુર્થ છે એ માટે. અને જે પંચમી તત્પુરુષ છે એ થી, માંથી ને કરતા ત્રણ પ્રત્યય વડે જોડાયેલો હોય છે. ષષ્ઠી તત્પુરુષ છે એમાં અહીં પૂર્વપદ અને ઉત્તરપદ છઠ્ઠી વિભક્તિના પ્રત્યય એટલે કે નો, ની અને નું આ ત્રણેયથી જોડાયેલો હોય છે. અને ચોથું છે ના. તો નો, ની, નું, ના આ ષષ્ઠી તત્પુરુષ તરીકે ઓળખાય છે. આ ચાર શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. નો, ની, નું, ના ચાર શબ્દો ખાસ યાદ રાખવાના છે. ષષ્ઠી વિભક્તિમાં દેવાલય, દેવોનું આલય, વનમાળી, વનનો માળી, રથ સ્પર્ધા, રથની સ્પર્ધા. તો આ બધા જ ચારમાંથી ગમે તે પ્રત્યય હોઈ શકે છે. તો આ રીતે ષષ્ઠી તત્પુરુષ બને છે. હવે આપણે સપ્તમી તત્પુરુષની વાત કરી લઈએ. તો પૂર્વપદ ઉત્તરપદ સાથે સાતમી વિભક્તિના પ્રત્યય એટલે કે મા, મ અને એ આ બંને પ્રત્યયથી જોડાયેલું હોય છે. મ, એ આ બંને પ્રત્યય જોડાયેલું હોય છે. યુધિષ્ઠિર આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તો યુદ્ધમાં સ્થિર. વનવાસ તો વનમાં વાસ. આ બંનેમાંથી ગમે તે પ્રત્યય હોઈ શકે છે. મા અને એ. બરાબર. તો એ સપ્તમી તત્પુરુષ તરીકે ઓળખાય છે. તત્પુરુષના હજુ સુધી પેટા પ્રકાર ક્યાંય પૂછાયા નથી, પણ શક્યતા છે ક્યારેક પૂછાઈ શકે છે. એટલે તમારે ડીપમાં તૈયાર કરવા ના કરવા તમારા ઉપર છે. તત્પુરુષ બાકી યાદ રહેશે. બરાબર. વિભક્તિથી જે સમાસ જોડાયેલો એને આપણે તત્પુરુષ તરીકે ઓળખીએ છીએ. ત્રીજો સમાસ છે મધ્યમપદ લોપી સમાસ. તો જેમાં પૂર્વપદ ને ઉત્તરપદ વચ્ચે કોઈને કોઈ વિભક્તિનો સંબંધ હોય અને વચ્ચેથી એક કે વધુ પદ લુપ્ત થયેલા હોય એટલે કે ગાયબ થયેલા હોય, મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખાય છે. એટલે કે જે વચ્ચેનું પદ છે એનો લોપ થતો હોય, એ પદ ગાયબ થતું હોય એને આપણે મધ્યમ પદ લોપી સમાસ તરીકે ઓળખીએ છીએ. સાથે આપણે આ જે શબ્દો આપેલા હોય છે એને આપણે વિગ્રહ એટલે કે છૂટા પાડીએ છીએ ત્યારે એવા પદ અમુક ગાયબ થયેલા હોય છે જેને આપણે ઉમેરવા પડે છે તો જ એનો અર્થ નીકળે છે, તો જ એનો અર્થ સરે છે. એને આપણે મધ્યમ પદલોપી સમાસ તરીકે ઓળખીએ છીએ. તો વર્તમાન પત્ર, તો વર્તમાન આપનાર પત્ર, તો આમાં જે આપનાર શબ્દ છે એ ગાયબ થયેલો છે.
તો આપનાર શબ્દો આપણે નહીં ઉમેરીએ તો એનો અર્થ આપણને પૂરતો નહીં થાય. રેખાચિત્ર તો રેખા વડે દોરેલું ચિત્ર. આમાં પણ વડે દોરેલું શબ્દ છે એ આપણે જે સમાસ પૂછ્યો છે એમાંથી ગાયબ થયેલું છે અને પાછળથી એ ઉમેરીએ તો જ એનો આપણો અર્થ નીકળે છે, બાકી નીકળતો નથી. દહીં વડા છે તો દહીં મિશ્રિત વડા છે. તો આ રીતે જે મધ્યમ પદ લોપી સમાસ છે એમાં મધ્યમ એટલે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે અને એનો આપણે વિગ્રહ કરીએ ત્યારે આપણને પદ મળે છે. ચોથો પ્રકાર છે ઉપપદ સમાસ. તો ઉપપદ સમાસ જે છે આ સમાસમાં પૂર્વપદ નામ હોય છે, એટલે કે એક જાતની સંજ્ઞા હોય છે. સંજ્ઞાઓ તમે જાણો છો, વ્યક્તિવાચક, જાતિવાચક જે સંજ્ઞાઓ આવે તે. અને જે પાછળનું પદ હોય છે એટલે કે ઉત્તર પદ હોય છે ક્રિયા બતાવનાર હોય છે. ક્રિયાને પણ તમે ઓળખો છો, જમવું, નાચવું, ગાવું, આ બધી ક્રિયાઓ છે. તો જે પૂર્વપદ છે એ નામ હોય કાં તો સંજ્ઞા હોય છે અને જે પાછળનું પદ હોય છે એમાં ક્રિયા હોય છે. અને આ રીતે આ ઉપપદ સમાસ છે. અને નામ અને ક્રિયા ભેગી થાય અને જે સમાસ બને છે એ સમાસ બીજા પદનું વિશેષણ પણ હોઈ શકે છે. દાખલા તરીકે મનોહર નારી, તો મનને હરનારી નારી, બરાબર. તો મનોહર એક વિશેષણ છે. તો આમાં કુલ ઉપપદ સમાસની 3 વિશેષતાઓ હોય છે. તો પ્રથમ પદ નામવાળું હોઈ શકે છે, જે ઉત્તર પદ છે એટલે કે બીજું પદ છે પાછળવાળું પદ એ ક્રિયા હોઈ શકે છે. અને આ નામપદ અને ક્રિયા મળીને જે સમાસ બને છે આ સમાસ અન્ય પદનું વિશેષણ પણ હોઈ શકે છે. તો ઉપપદમાં કુલ 3 વિશેષતાઓ છે અને તમારે ઉપપદને સરળમાં સરળ રીતે એ છે કે તમે એની ક્રિયા યાદ રાખો, એટલે કે એમાં ક્રિયા કઈ બતાવી છે તો સરળતાથી યાદ રહેશે. આપણે બીજી વધારે ઝંઝટમાં પડવાની જરૂર નથી. તો એના ઉદાહરણની ચર્ચા કરી લઈએ. મનોહર ઉપપદ સમાસનું ઉદાહરણ છે. મનોહર તો મનને હરી લેનાર, તો આમાં લેનાર ક્રિયા છે. પછી પ્રેમદા, તો પ્રેમ આપનાર, દાનો અર્થ થાય છે આપનાર. નર્મદા તો નર્મ આપનાર. તો આ બધા જ જે પાછળ છે એ ક્રિયા છે. મનોહર નારી બજારમાં ફરવા નીકળી, તો આ મનોહર શબ્દ છે એક વિશેષણ છે. નારી શબ્દો નામ સંજ્ઞા છે, બરાબર. એ તો તમારે આપણે અત્યારે નથી પૂછાતું. તો આ રીતે ઉપપદ સમાસને તમે ઓળખી શકો છો. હવે આપણે ચોથા 4 સમાસ ચર્ચા કરી લીધી છે. 5મા સમાસ ચર્ચા કરી લઈએ. 5મો સમાસ છે કર્મધારય સમાસ. તો જે સમાસના બે પદ તમે જાણો છો, પૂર્વપદ ને ઉત્તરપદ. તો જે સમાસના 2 પદ વચ્ચે વિશેષણ, વિશેષ્ય, ઉપમાન, ઉપમેય કે ઉપમાન સાધારણ ધર્મનો સંબંધ હોય તે સમાસ કર્મધારય સમાસ તરીકે ઓળખાય છે. તો વિશેષણ તમે જાણો છો, દાખલા તરીકે સફેદ ગાય, તો આ સફેદ વિશેષણ છે. મહાન રાજા, તો મહાન એ વિશેષણ છે. હવે જે વિશેષ્ય છે અને આપણે તમે નામ તરીકે પણ ઓળખી શકો છો, સંજ્ઞા તરીકે પણ ઓળખી શકો છો, એ બીજા અર્થમાં પણ વપરાઈ શકે છે. તો ટૂંકમાં સંજ્ઞા અને એની આગળ વિશેષણ આવેલું હોય તો એ કર્મધારય સમાસ તરીકે ઓળખાય છે. હવે બીજો સંબંધ છે ઉપમાન ને ઉપમેયનો. તો ઉપમાન ને ઉપમેય સરખામણી દર્શાવતું પદ છે, તો એમાં પણ વિશેષણ ને વિશેષ્ય જેવું જ હોય છે. એક ઉપમાન હોય છે અને બીજું ઉપમેય હોય છે. તો જેની સરખામણી કરવાની છે એ ઉપમાન છે અને જેની સાથે સરખામણી કરવાની છે એ ઉપમેય છે. પછી ઉપમાનને સાધારણ ધર્મ હોય છે, તો એ પણ એનો અર્થ પણ એ જ થાય છે. હવે આના ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો પીતાંબર, તો પીતંબર, બરાબર. પછી મહાન રાજા, તો મહારાજા, તો એનું કર્મધારય વિગ્રહ આપણે કરશું તો મહારાજા થશે, કાં તો મહાન રાજા પણ તમે કહી શકો છો. તો મહાન જે છે એ મહાન વિશેષણ છે અને જે રાજા છે એ વિશેષ્ય છે અને સંજ્ઞા પણ તમે કહી શકો છો. તો સંજ્ઞા રાજા છે અને મહાન જે છે એ વિશેષણ છે. તો આ જે સમાસ છે એમાં વિશેષણ ને વિશેષ્ય આ બેનો સંબંધ રહેલો છે. પછી પરમાત્મા છે, તો પરમાત્મા, તો એમાં પણ એ જ સંબંધ રહેલો છે, એક વિશેષણ છે અને જે બીજું છે એ વિશેષ્ય છે. તો પરમાત્મામાં પરમાત્મા એમાં વિશેષણ અને વિશેષ્ય 2 આવેલા છે. જે પરમ છે એ વિશેષણ છે અને આત્મા છે એ વિશેષ્ય છે. પછી ખુશ ખબર, તો ખુશ ખબરમાં પણ એ જ છે. જે ખબર છે
એ વિશેષ્ય છે અને ખુશ એ વિશેષણ છે, બરાબર. તો આ રીતે જે કર્મધારય સમાસ છે એમાં ઉપમાન, ઉપમેય, વિશેષણ, વિશેષ્ય, ઉપમાન અને સાધારણ ધર્મ આ 3 સંબંધ રહેલા હોય છે. ઉપમાન ઉપમેય સંબંધવાળા કર્મધારય સમાસની આપણે ચર્ચા કરી લઈએ. તો સંસાર સાગર છે એમાં સંસાર રૂપી સાગર, દેહ લતા છે તો દેહ રૂપી લતા, લતા એટલે સુંદરી, બરાબર. હૈયા સગડી છે તો હૈયા રૂપી સગડી. તો આમાં રૂપી છે, જેવું છે, આ બધા જ હોઈ શકે છે. તો એ ઉપમાન અને ઉપમેયવાળા સંબંધ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને ત્રીજો ઉપમાન અને સાધારણ ધર્મ, તો મેઘ જેવું ગંભીર, પછી કાજળ જેવું કોમળ પણ હોઈ શકે છે. તો આ બધા જ કર્મધારય સમાસના ઉદાહરણ છે. તો આપણે સામાન્ય રીતે કર્મધારયમાં એક વિશેષણ અને વિશેષ્ય આ બંને યાદ રાખશો એટલે તમારે થઈ જશે. અને વિગ્રહ કરતી વખતે રૂપી છે, જેવું છે, આ બધા જ શબ્દો આવેલા હોય છે. આ શબ્દો ખાસ યાદ રાખવાના છે. અને એક બીજી વિશેષતા કર્મધારયની એ છે, એ કર્મ પણ હોઈ શકે છે. દાખલા તરીકે ભગવાને આત્મા પૂર્યો, બરાબર. તો જે આત્મા શબ્દો છે એ કર્મ છે, તમે બધા જાણો છો. અને આની આગળ કોઈ વિશેષણ તમે મૂકો કે ભગવાને પરમાત્મા પૂર્યો, તો આ પરમ છે એ આ પરમાત્મા સમાસ છે એમાં આત્મા એક કર્મ તરીકે પણ વપરાયો છે. આ કર્મ કર્તા અને કર્મના સંદર્ભમાં, એક કર્તા હોય છે અને બીજું કર્મ હોય છે. તો કર્મધારય સમાસમાં કર્મ પણ આપેલું હોય છે. તો આત્મા છે, ખબર છે, અંબર છે, રાજા છે, આ બધા જ કર્મ છે, બરાબર. એની આગળ તમે કર્તા મૂકવા માંગતા હો તો કર્તા અલગથી મૂકી શકો છો. અને આ રીતે જે કર્મધારય સમાસ હોય છે એ ખુદ કર્મ પણ હોય છે. પછી બીજી વિશેષતા વિશેષણ, વિશેષ્ય, ઉપમાન, ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ વચ્ચેનો સંબંધ પણ હોઈ શકે છે. તો આ બે રીતે તમે જેમ સમજો એમ કરી શકો છો. દ્વિગુ સમાસની વાત કરી લઈએ તો છઠ્ઠો સમાસનો પ્રકાર છે. અગાઉ આપણે 5 સમાસની ચર્ચા કરી છે. તો દ્વિગુ સમાસ કર્મધારયનો એક પેટા પ્રકાર છે. પરંતુ આમાં જે પૂર્વ પદ એટલે કે જે પહેલું પદ હોય છે, આગળનું પદ હોય છે, પ્રથમ પદ હોય છે, એ સંખ્યાવાચક હોય છે. અને એની પાછળનું જે ઉત્તર પદ હોય છે એ આ સંખ્યાના સમૂહને બતાવે છે કે આટલો સમૂહ છે આગળ, બરાબર. તો પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. આ તમારે આટલું યાદ રાખશો એટલે દ્વિગુ સમાસ આવડી જશે. દાખલા તરીકે નવરાત્રિનો સમૂહ, નવરાત્રિ છે તો નવરાત્રિને આપણે છૂટો પાડશું તો નવરાત્રિ આવશે. તો આ નવ છે જે છે એ સંખ્યા છે અને આ 9 છે એ ખુદ 9 એ વિશેષણ પણ છે. અને રાત્રિ, બરાબર. તો રાત્રિ કેટલી રાત્રિ, તો કે 9. તો 9 વિશેષણ છે અને સંખ્યાવાચક વિશેષણ છે. તો જે પદની આગળ સંખ્યાવાચક વિશેષણ આપેલું હોય એ દ્વિગુ સમાસ તરીકે ઓળખાય છે. સપ્તપદી છે તો 7 પદનો સમૂહ એ સપ્તપદી તરીકે ઓળખાય છે. ત્યારબાદ એક બીજું ઉદાહરણ ત્રિભુવન આપણે લઈ લઈએ તો 3 ભવન. તો 3 ભવન જેમાં સમાયેલા છે અને આપણે ત્રિભુવન તરીકે ઓળખીએ છીએ. પછી ચોતરફ, તો ચારે તરફ. તો આ રીતે જે પદમાં આગળનું પદ એટલે કે જે પૂર્વ પદ હોય છે સંખ્યાવાચક વિશેષણ હોય અને આપણે દ્વિગુ સમાસ તરીકે ઓળખીએ છીએ. આ એકદમ સહેલો છે, તમને સરળતાથી યાદ રહેશે. બહુવ્રીહિ સમાસનો અર્થ જોઈ લે. બહુ એટલે ઘણા અને વ્રીહિ એટલે જે ચોખા આવે છે, ડાંગર આવે છે, એની જે ઉપર દાણા ઘણા બધા હોય છે અને આપણે બહુવ્રીહિ કહીએ છીએ. જે સમાસમાં કર્મધારય સમાસની જેમ જ વિશેષણ, વિશેષ્ય હોય, ઉપમાન, ઉપમેય હોય અને તત્પુરુષની જેમ બે પદો વચ્ચે વિભક્તિ પણ હોય અને જે આખું પદ હોય છે એટલે કે સમસ્ત પદ જે હોય છે એ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેવા સમાસને આપણે બહુવ્રીહિ સમાસ તરીકે ઓળખીએ છીએ. હવે બહુવ્રીહિ સમાસના ઘણું તમને યાદ નહીં રહે, પણ એને છૂટા પાડતા જેના છે એવું, જેનું છે તેવું, જેના છે તે, આ શબ્દોથી છૂટા પડતા એને આપણે બહુવ્રીહિ સમાસ તરીકે ઓળખીએ. આટલું યાદ રહેશું એટલે તમારે બહુવ્રીહિ સમાસ થઈ જશે. સાથે બહુવ્રીહિ સમાસ જે છે એ અન્ય પદ પ્રધાન હોય છે, એટલે કે એમાં જે પદ આપેલું હોય છે એ પદનો જ્યારે આપણે અર્થ કાઢીએ છીએ ત્યારે એમાંથી જે અર્થ નીકળે છે
એ પ્રધાન થઈ જાય છે અને જે પદ આપેલું હોય છે પ્રધાન નથી હોતું, એટલે કે અન્ય પદ પ્રધાન પર આધાર રાખે છે. દાખલા તરીકે ચક્ર પાણી, તો જેના પાણીમાં ચક્ર છે એવા, તો પાણી એટલે હાથ, તો જેના હાથમાં ચક્ર છે એવા, તો આમાં જે નવું પદ નીકળે છે શ્રી કૃષ્ણ નીકળે છે, એટલે કે શ્રી કૃષ્ણના હાથમાં ચક્ર છે, બરાબર. તો આ જે શ્રી કૃષ્ણ અન્ય અર્થ નીકળે છે એ આવો અન્ય અર્થ નીકળતો એ સમાસને આપણે બહુવ્રીહી સમાસ તરીકે ઓળખીએ છીએ. તો આ ખાસ તમે યાદ રાખવાનું છે અને આ યાદ રાખશો એટલે બહુવ્રીહી સમાસ તમારે સરળ પડશે. અને બીજી રીત એ છે કે જેના પાણીમાં ચક્ર છે એવા, તો જેના છે એવા, જેના છે તે, આ યાદ રાખશો તો પણ તમને યાદ રહી જશે. એના ઉદાહરણની આપણે ચર્ચા કરેલી. તો મહાબાહુ, તો જેના બાહુ મોટા છે તે. પછી બીજું ઉદાહરણ જોઈ લઈએ. કૃતાર્થ, તો જેનો અર્થ સંપૂર્ણ છે તે. કૃત છે અગમ બુદ્ધિ, જેની બુદ્ધિ આગળ છે તે. તો આ રીતે એના આપણે વિગ્રહ કરી શકીએ છીએ. ગૌરવ વર્ણું, જેનો અર્થ ગૌર છે તે. જેનું આનંદ ગજ જેવું છે તે. ગજાનનનો વિગ્રહ કરીએ તો જેનું આનંદ ગજ જેવું છે તે, તો જેવું છે તે અને આગળ જેનું આપેલું છે આવો વિગ્રહ થતો હોય બધા જ બહુવ્રીહી આવશે. એટલે તમે એક બહુવ્રીહી સમાસ યાદ રાખશો તો બાકીના બધા યાદ રહી જશે. કર્મધારે તો એમે કંઈ ના આવડે કર્મધારે, અને બહુવ્રીહી અને છૂટો પાડશો તો બહુવ્રીહી, બરાબર. તો આ રીતે યાદ રહી જશે. હવે 8મા સમાસની આપણે વાત કરી દઈએ. અવયયી ભાવ. અવયયી ભાવ, આની જોડણી પણ જોઈ લેજો કઈ રીતે લખાય છે, ઘણી વખત પૂછાય છે. તો જે સમાસમાં પૂર્વ પદ કોઈ અવયય હોય અને ઉત્તર પદ નામ હોય અને સમસ્ત પદ ક્રિયા વિશેષણ અવયય તરીકે ઓળખાતું હોય એને આપણે અવયયી ભાવ સમાસ તરીકે ઓળખીએ છીએ. તો આ જે સમાસ છે એમાં ખાસ તમારે યાદ એ રાખવાનું છે કે જે પ્રથમ પદ હોય છે એ અવયય તરીકે હોય છે. તો આમાં જે પ્રથમ પદ યથા છે, તો યથા એટલે પ્રમાણે, બરાબર. પછી આમાં પ્રતિ છે, પ્રતિ એટલે પ્રત્યેક. તો આ બધા જ જે આગળના પદ હોય છે એ અવયય તરીકે હોય છે. તો જેમાં અવયય હોય એ અવયયી ભાવ સમાસ તરીકે ઓળખાય છે. પછી આ જીવન છે, તો આ એટલે સુધી, બરાબર. પછી હરરોજ છે, તો હર એટલે દરેક, બરાબર, દરેક દિવસની વાત છે. પછી દર વખત છે, તો એમાં પણ દરેકની વાત છે. તો આમાં જે પ્રથમ પદ હોય છે એ અવયય તરીકે હોય છે. આટલું યાદ રાખશું એટલે યાદ રહી જશે. સાથે આ જે બે શબ્દો ભેગા થાય છે, એટલે કે આ જે પદ બને છે અવયયી ભાવનું, એ ક્રિયા વિશેષણ પણ હોઈ શકે છે. એટલે કે યથાશક્તિ દાન આપો, તો આ જે દાન શબ્દો છે એમાં યથાશક્તિ છે એ ક્રિયા વિશેષણ છે. અને અંતે આપણે આ દરેક સમાસના ઉદાહરણ મૂક્યા છે, સાથે વિગ્રહ સાથેના મૂકેલા છે. તમે વાંચવા માંગતા હો તો વિડીયો પુશ કરીને વાંચી શકો છો. સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. લાઈક અને કોમેન્ટ પણ જરૂર કરજો. અને સાથે નોટિફિકેશન બેલ છે અને સ્ટાર્ટ ચાલુ કરી દેજો, જેનાથી તમને આવા વિડીયો જ્યારે પણ આવે ત્યારે એનો લાભ મળતો રહે. સાથે આપણે મોક ટેસ્ટ પણ ઘણા બધા મૂક્યા છે, તો તમે પ્લે લિસ્ટમાં જઈને આપી શકો છો. સાથે એક્ઝામ સાથીને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ જે ઉદાહરણ આપ્યા છે એક વખત જરૂર વાંચી લેજો, જેનાથી તમને અચૂક લાભ થશે. આમાંથી ઘણા બધા ઉદાહરણ એવા છે કે CCEમાં પૂછાયેલા છે. આબોહવા શબ્દો છે એ પૂછાયેલો જ છે. આ ઉદાહરણ બધા તમે જોઈ લેજો. દ્વંદ્વ સમાસના છે, એના પેટા પ્રકારના પણ આપેલા છે. તો 38, 8 અને 30 આ ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. આમાંથી ઘણા એવા બધા છે કે અગાઉ પૂછાઈ પણ ચૂક્યા છે. આ લેણ દેણ છે એ CCEમાં પૂછાણું હતું, તો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ આવશે. આમાં 127 નંબરનું જે છે ઋણમાંથી મુક્ત, ઋણ મુક્ત, એ પણ પૂછાયું હતું CCEમાં, તો આ પણ તમે જોઈ શકો છો. સાથે સરોવર છે, તો સરોમાં વર સપ્તમી તત્પુરુષ, એટલે કે તત્પુરુષ છે. નટવર છે, નટમાં વર, એ પણ તત્પુરુષ છે. આ બધા ઉદાહરણ વિડીયો પુશ કરીને જોઈ શકો છો.
યુધિષ્ઠિર છે તો યુદ્ધમાં સ્થિર તત્પુરુષ છે. મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણ પણ જોઈ લેજો. તો શીલા પર કોતરાવેલ લેખ મધ્યમ પદલોપી. તુલાદાન છે, કન્યાદાન છે, રસગુલ્લા છે, આ બધા જ મધ્યમ પદલોપી છે. સાથે એનો વિગ્રહ પણ મોઢે કરી દેજો, એ પણ ઘણી પરીક્ષામાં પૂછાય છે. પછી ઉપપદ પણ તમે જોઈ શકો છો, પાછળ ક્રિયા આપેલી છે. ગ્રંથકાર છે તો ગ્રંથ કરનાર, ગુણકારી છે તો ગુણ કરનાર, અનુજ છે, પૂર્વજ છે, આત્મજ છે, અંડજ છે, નર્મદા છે, ઉપપદ છે. આ બધા વસુંધરા શીશીમાં તો વસુને ધારણ કરનારી ઉપપદ. પગ રખું પગ રાખનારને ઉપપદ કહેવાય છે. મનોહર છે, મનને હરનારને ઉપપદ કહેવાય. આ રોજ છે, પ્રત્યેક દિવસે અવયવી ભાવ છે. આ જન્મથી માંડીને અવયવી ભાવ છે. પ્રતિદિન છે, પ્રત્યેક દિવસે અવયવી ભાવ છે. યથાશક્તિ શક્તિ પ્રમાણે અવયવી ભાવ છે. વારંવાર પૂછાય છે. બાકીના જે વધ્યા એ બધા કર્મધારેમાં ગણી લેવાના. કાંઈ ના આવડે તો કર્મધારે લખી જ દેવાનું. બરાબર, 90% શક્યતા છે કે તમારે સાચું પડે. વૃદ્ધાવસ્થા, અમરવેલ, સંભાવ, શ્યામવર્ણ બધા જ કર્મધારે આવશે. ટૂંકનોંધ, કા પુરુષ આ બધા જ કર્મધારેમાં આવશે. લાલચોળ, નરકેસરીના બધા પૂછાયેલા જ છે. બરાબર, જોઈ શકો છો. બહુરી ખાસ જોઈ લેજો. મીનાક્ષી, સુકેશી, મુશળધાર, ખુશમિજાજ આ બધી જ, એક દારૂ, મતિમૂડ આ બધા જ બહુરીમાં આવશે. પ્રખ્યાત, કુલષણ, કુખ્યાત, વિધવા આ બધા જ બહુવ્રીહમાં આવશે. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.